ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે દ્વિરુક્ત પ્રયોગો તે વિશે જાણકારી મેળવીએ. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે. આમ દ્વિરુક્ત એટલે જે બે વખત બોલાય છે તે. બાળ દોસ્તો, હવે અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી. બાળ દોસ્તો, ગુજરાતી ભાષામાં આવા દ્વિરુક્ત શબ્દો બોલતી વખતે સહજતાથી વપરાય છે. પણ આવા શબ્દો પૈકી કેટલાક શબ્દો એવા છે કે જે બે વખત બોલવા જરૂરી છે, જ્યારે કેટલાક શબ્દો એવા છે કે જેની બે વખત બોલવાની જરૂર નથી, છતાં પણ આપણે એવા સંપૂર્ણ, અંશતઃ લોપવાળા, પ્રાસતત્વવાળા, સંયોજકોવાળા, સ્વર વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત શબ્દો બોલીએ છીએ. તો હવે આપણે આવા દ્વિરુક્ત પ્રયોગોના પ્રકારો વિશે જાણીએ. બાળ દોસ્તો, જુઓ, પહેલો પ્રકાર છે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. જેમ કે ઘેર ઘેર એ દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ ઘેર એ સમગ્ર રૂપમાં બે વખત આવે છે. આમ આવા દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય ત્યારે તેને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ વિશે જાણીએ. અહીં આપેલા બીજા ઉદાહરણો જુઓ. આટ આટલું, કેટ કેટલું, લાભાલાભ, લાવાલાવ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાય છે, પણ એમાં કોઈ એક ધ્વનિનો લોપ થાય છે. જેમ કે આટ આટલું એ દ્વિરુક્ત પ્રયોગનું સંપૂર્ણ રૂપ આટલું આટલું છે, જેમાં લું એ ધ્વનિનો લોપ થઈને આટ આટલું એવો દ્વિરુક્ત પ્રયોગ થયો છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય, પણ એમાંથી કોઈ એક ધ્વનિનો લોપ થાય ત્યારે તેને અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ તોડફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું. બ ઘરબર, કાગળ બાગળ, નળબળ, ચોપડી બોપડી. ક અંતર મંતર, આડોશી પાડોશી, આજુબાજુ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ત્રણેય વિભાગમાં જુદી જુદી રીતે દ્વિરુક્ત પ્રયોગ થયો છે, જે પ્રાસ અર્થે પ્રયોજાયેલ છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બંને રૂપ સાર્થક હોય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં પ્રથમ રૂપ સાર્થક હોય છે અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બીજું રૂપ સાર્થક હોય છે અને પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય, જેમાં બે અલગ અલગ રૂપો, જેમ કે બંને સાર્થક રૂપ જોડાયેલા હોય, અથવા સાર્થક રૂપ અને માત્ર પ્રાસ માટે પ્રયોજાતું રૂપ જોડાયેલ હોય, એવી વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓને પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો,
હવે આપણે સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ, આ, હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી. બ, એ, ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. ક, ઓ, રાતોરાત, ભારોભાર, બારોબાર. ડ, ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કૂદી. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ચારેય વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાય છે, પણ અહીં આ બે રૂપ વચ્ચે સંયોજકો મૂકવાથી દ્વિરુક્ત પ્રયોગ બને છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં આ સંયોજક મુકાય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં એ સંયોજક મુકાય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં ઓ સંયોજક મુકાય છે તથા ડ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સંયોજક મુકાય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો આવે ત્યારે તેને વિશેષ પ્રકારના સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે દ્વિરુક્ત પ્રયોગોના અંતિમ પ્રકાર સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ, થાગડ થીગડ, સાફ સૂફ, ઠીક ઠાક. બ, બોલ્યું ચાલ્યું, સખળ દખળ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સ્વર દ્વારા ભેદ પાડીને તથા બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવી છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને પણ દ્વિરુક્ત રચના કરવામાં આવે છે, જેને સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે રવાનુકારી શબ્દ પ્રયોગો વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું એટલે કે નાદત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય. અહીં આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગ જુઓ. 1. બહુ ટકટક સારી નહીં. 2. ટપ ટપ ટેટા પડવા માંડ્યા. 3. ઝરમર ઝરમર વરસાદ પડે છે. 4. ખળખળ ખળખળ ઝરણા વહે છે. 5. ઝબઝબ ઝબઝબ વીજળી ચમકે છે. 6. બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી. 7. દડબડ દડબડ દોડે ગલુડિયું. 8. ઢોલનો ઢમ ઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ટક ટક, ટપ ટપ, ઝરમર ઝરમર, ખળખળ ખળખળ, ઝબઝબ ઝબઝબ, છનનન, દડબડ દડબડ, ઢમ ઢમ વગેરે જેવા શબ્દ પ્રયોગોમાં
વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવા માટે ભાષકનો આશય સ્પષ્ટ થતો દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે.